અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકાના હડાળા ગામે વિવિધ પ્રકારના ફિઝિકલી મેડિકલ સાધનો અર્પણ કાર્યક્રમ રામજી મંદિરે યોજાયો હતો. મુંબઈના જાણીતા દાતા અને બગસરાના વતન પ્રેમી કિશોરભાઈ હરિભાઈ દળિયા તથા નરેન્દ્રભાઈ દળિયા પરિવારના આર્થિક સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરાની પ્રેરણાથી સરસ્વતી વંદના ગ્રુપ હડાળા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે એક અનોખી સેવાનો શુભારંભ બાળ કેળવણી મંદિર બગસરાના પ્રમુખ ચેતનભાઈ સાના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્યને કારણે હડાળા અને આજુબાજુના ગામોના લોકોને લાભ મળી શકશે. કિશોરભાઈ દળિયા પરિવાર દ્વારા બગસરા તાલુકાના 3 ગામો અને મોટા લીલિયા તાલુકાના અગોરાળા ગામે આ મેડિકલ સાધન પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જરૂરી તમામ આર્થિક સહયોગ આપીને એક નમૂનેદાર સેવા કાર્ય કરનાર દળિયા પરિવારે લોક હૃદયમાં સ્થાન મેળવેલ છે તેમ દેવચંદ સાવલિયાએ જણાવેલ અને આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ કિશોરભાઈની સેવા ભાવનાને બિરદાવેલ. આ તકે રમેશભાઈ રાઠોડ, મધુભાઈ ભુવા, કાંતિભાઈ ભાલિયા અને અમિતભાઈ બોરીસાગર સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.